બધી તપાસ કરી રહી છે? ગઈકાલે આધાર હોસ્પિટલની અંદર જે ભોગ બનનાર મહિલા છે ને સી ટીમનો સંપર્ક કરતા સી ટીમ તરત જ પહોંચતા મહિલા છે ભોગ બનનાર એમનું જણાવવાનું હતું કે મારી જે કામ કરવાની જગ્યા છે એ જગ્યા પર મારા સહકર્મચારી છે એના દ્વારા મને જાતીય સતામણી કરવામાં આવી છે. તો એને ધ્યાને લઈ અને તરત જ BNS કલમ 64-351-2 એટ્રોસિટી 3-2-5A કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ગુનાનો જે આરોપી છે અશરફ ઝીણાભાઈ ચાવડા, જે કોડીનારનો રહેવાસી છે, 28 વર્ષની ઉંમરનો છે અને આ આરોપી છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરે છે. મેડમ, આ બે વચ્ચે કોઈ સંપર્ક હતો પહેલેથી આ છોકરી? સ્વાભાવિક જ છે, દીકરી છે એ ત્યાં કામ કરે છે એટલે કામ પૂરતો સંપર્ક હોઈ શકે એવું માનવાને કારણ છે. કે જબરદસ્તી કરીને પછી આ હા, કૃત્ય કર્યું છે? એવું તો એમને લખાવેલું છે કે જબરદસ્તી કરીને કૃત્ય કરવામાં આવેલું છે. મેડમ, આ જે વારદાત કઈ તારીખે બની? અને તારીખ 15ના રોજ બની છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. મેડમ, આ કઈ રીતનું આખું પ્રકરણ જોવામાં આવશે? લવ જેહાદ જોવામાં આવશે સાથે? બધા જ તમામ એંગલ તપાસવામાં આવશે કે આ લવ જેહાદ છે, હોસ્પિટલની અંદર બીજા કર્મચારી છે એની પણ તપાસ કરવામાં આવશે. ત્યાં કોઈ પેશન્ટ એડમિટ હોય જેને આ કૃત્યનો કોઈ સાહેદ પુરાવી શકે એમ હોય તો એની પણ તપાસ કરવામાં આવશે. ટેકનિકલ પુરાવા પણ લેવામાં આવશે અને વૈજ્ઞાનિક પુરાવાઓ પણ લેવામાં આવશે. એમ કોઈ આ કૃત્ય થતા જોયું છે કે આવી રીતે જબરદસ્તી લઈ ગયો હોય? હાલ સુધી કોઈ ધ્યાને આવેલું નથી.